હેલો મિત્રો, તો અમારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે. તો અમે જઈએ અત્યારે જો વાણીએ ઘઉં કાઢવાનો ફોન આવ્યો હતો. સલાખો ડુંગર લઈને જાય હું બીજા બધા વાણીએ વહી ગયા ઘઉં કાઢવાના તડકા ખાવા. તડકાનો હલર આવ્યો શું કરું? હલર તો અડધી કલાક પહેલા આવી પણ અડધી કલાક પછી થાય તડકો જેવો અમારે વાટે બધા હા. તમે બસ સોડા લેવાનો ફોન કરે, સોડા લેતા ભૂલી ગયા ખબર પડે હું કે હાલો તો આગળ વાળીએ મહિને મિત્રમાં વાળીએ પૂકી ગયા જો અહીંયા આપણે હલર પડ્યું છે, જામ આગળ પડ્યું હલર. હા જો અહીંયા મોટી એવી છે એટલે ફટાફટ નીકળી જાય ઉપાધિ નહીં. બધા વિડીયો બનાવવાનો પ્લાન કરતા હતા પણ હલર આવી ગયું કઈ કલરમાં આવી આવ્યા બધા ઘઉં કાઢવા હાટું. જો આપણે નબળું જ્યાં રખડતો હોય સ્પર્ધી પતંગ ક્યાં આવી ગયો જામ ભેગા કરે, જામ ભેગા કરે, ઝૂમ કરીને દેખાડો જાય ભેગા કરે આવડા ઘઉં ભેગા કરે છે. હાલો અમે અહીંયા હાલ્યા જઈએ હવે આવડા સલાખા વલાખા લઈ તડકાના લઈ લે ફટાફટ. કેવો તડકો છે તો ફૂગી ગયા આવા તડકા બહુ ઓછા જ આવ્યું કપાઈને જ આવવું પડે. તડકાના ફૂલના વાગ્યા કેટલા 3-3.5 જેવું વાગી ગયું. જો અમારા ગામનો ઢગલો થઈ ગયો તૈયાર. હવે હલર આમ પડ્યું છે આવે એટલે ચાલુ જ કરવાનું છે. થોડાક ભેગા કરવાનું બાકી રહ્યા છે. પેલા બધા ભેગા કરે છે. અમે તો ઘરે મહેમાન આવી ગયા હતા ને તો થોડાક મોડા આવ્યા ને આમાં જ્યારે શીણાને પાલટી કરીને ખાવાના હાજર ત્યારે અહીંયા બધા શીણા આખું પડવું એમાં શીણા ખાતા હોય શેકીને જાય. બધા શીણા બતાવે શીણા બધા પાકી ગયા છે. જે હવે પાકી ગયા હવે એટલે શીણા કઈ ખાવા આવું છું નહીં. તમારે શીણાનો બ્લોગ જોવો હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક આપી દઈશું. શીણાનો આખો બ્લોગ જોઈ લીધો, મજા આવી જશે. અમે શીણા ખાધા જોરદાર. કેટલાય બધા થઈ ગયા આઠા મોટા પાછળ તેર થઈ ગયું. બહુ આવ્યા નતા ત્યારે જ ખાઈ લીધા. પેલા આજે થોડા થયા હતા ને ત્યારે ખાઈ લીધા. પછી કેટલી વાર ખાઈ ગયા પણ પછી દર ખેલે એટલે બ્લોગ તો બનાવી આ યુટ્યુબર છે અમારા. હાલો મિત્રો, ઘઉં ખાવા ઘઉં ખાઈ રોટી ખાવા માટે કામ તો કરવું જ પડે ને મિત્રો. જો આ બધા અહીંયા હારે છે. મહેશભાઈ આવીને છોટી ગયા જો પૂરા લઈને હાલ્યા આવે છે તડકાના. જો ઘઉં હારે ઘઉં ના પૂરા. હા નકરો આટા જ મારે છે આવીને તરત. હાચી રહ્યો એટલે હું પૂરા હારું આમ તો જો પણ કેટલા પૂરા એકલા બધું મેં ધારી નાખ્યું. આ એકલા હાર્યો. તમને એવું લાગે કે આ એકલા હાર્યો? મોટા મોટા ફાંકા મારે આવીને જે પેલામાં આવ્યો ને ત્યારે પૂરો લઈને આવ્યો અને અત્યારે પૂરો લઈને આવ્યો. બીજો પૂરો હે આમ જો આ કેટલા પૂરા હાર નાખા બુસ્કટ ભરી મૂક્યા. આમ જો આમાં ઘરે ગયું હા અંદર ઠેર લાગે છે હવે એટલું પૂરો લઈને આવ્યો હે અને એમાં કે મને હવારે આમ ઢગલો કરી દીધો કેવડો મોટો. મેં પૂરા હારી આમ જો સંપલ તોડ નાખ્યો. આમ જો તૂટી ગયું. નવા લેવા જોઈએ છે અને જો તોડી નાખ્યું સંપલ. હવે આમાં કઈ સંપલા કાઢી ન નાખવાના ભાંઠા લાગે એટલે તૂટલા પહેરી લઈશું. આ બધા જો હારે હે. હજી અહીંયા 2 પૂરા વીડા છે. હા લઈ લે અહીંથી. હાલો હારવા માંડો. હાલો તમારો વિડીયો ઉતાર લો. હાલો બે હા એક 4 પૂરા લઈને જાય ઘઉંના. હા જ્યાં ટ્રેક્ટર આવી ગયું છે અહીંયા કારણે હેલું જાય છે. જો હા હલ્લર હે જોયું દેખાડ્યું મિત્રો. ડિજિટલ અમારું હલર દેખાડ્યું ને મિત્રો ને. મિત્રોને અમારા ગામડામાં આવું જ હલર આવે.
આ જો આ બાનમાંથી એને સવારના હાર થયા તેરા એટલું મન ભેગું થયું કા હા જો મિત્રો ફાઇનલી જો આપણે અહીંયા ટ્રેક્ટર આવી ગયું છે અને તે દી જો પાછું મારે લગાડે છે ટ્રેક્ટર એ બાજુ લગાડાવે ફાઇનલી મિત્રો આપણે હલર કામ ચાલુ કરી દીધો છે પૌરા પૂરા નાખે આ પ્રદીપ જો આ બાજુ નાખે ઓલી બાજુ મહેશભાઈ નાખે આમાં પૂરા નાખે ને આમાં જઈને આમાં આવે આ થેલીમાં ડાયરેક્ટ ભરાઈ જાય હલા રે ઓલે હરખા નાખજો ફટાફટ આપણું હલર થઈ ગયું ચાલુ બે જણા હોય ને કોઈ હાલે પેલા હલર હતું ને એમાં દાદા ધોતા હતા હવે બે હોય તો હાલે ડિજિટલ હલર આવી હલર અંદર જાઓ ખાપા હોય ના ફેરા જ રાખે ખાપામાં એટલે અંદર ઉપર વહી જાય જવામાં હરે વાર ઉપર જાય ને પછી આ ગામમાં જાય ને આમાં ઘઉં કાઢ નાખે જાય હા એ કોથળીમાં ભરાય છે જાય અહીંયા આવે હા નહીં ભાઈ અહીંથી ઉપર જવા દે આમ જાય ઉપરથી હેઠે આવે કોથળીમાં ભરે અહીંથી ભરે છે આ ટ્રેક્ટર ચાલુ છે આ બાજુ ભાઈ તો અહીંયા કુંવરના ઢગલા છે એ બસ જવાય નહીં આમાં આમાંથી કુંવર નીકળે તો અહીં જવું નથી નતા ભરી મૂકશે આટલા બધા ઘઉં છે જોવો કેટલા ઘઉં છે આ બધા કાઢવાના લગભગ 1.5 કલાક જેવું થઈ જાય કાઢવામાં જો આમાં જો એટલા ઘઉં છે પીળા છે આ બાજુ કુંવર કેટલું ઉડે જોવો તો ખરા હમણાં આટલો ઢગલો છે ને તો એટલો મોટો જબર થઈ જાય નાનો થાય અહીંથી કુંવર નીકળે કૂકા કાઢી નાખે બધું કુંવર અહીંયા મહેશભાઈ જો કામ બાજુ તો કુંવર ઉડે નાખ્યો ઓલી બાજુ બધા ગામ નીકળે આમાં જાય કઈ ઉપાધિ ન હોય આ નહીં રાખવાનું ઓટોમેટિક આવે આ બાજુ ભરી મૂકે એવું એટલે હું ઉયો જાઉં ઓલી બાજુ તો મિત્રો ફાઇનલી એક બાસ્કો આપણે ભરાઈ ગયું હોય અહીં મૂકી દીધું સારું બાસ્કો બીજું લગાડી દીધું જો ઘઉંનું એક ભરાઈ ગયું જો એક બાસ્કો ભરાઈ ગયું મૂકીએ આપણે એટલે વજન થાય નહીં ને તો અરે જો કેટલું ભાગ ફરે છે શું કેવું સારું મજા આવે છે કાઢવાની એટલે ઘઉં કાઢવા પણ ખાવા હાટું કરવું પડે જો આ દાંતા કેવડા આમ જો આ એક પૂરો નાખ્યો એટલે અંદર લઈ લીધે ડાયરેક્ટ હા ભાઈ ને હાલ તો આવતો છે પણ શું કરવું બીજું ભલે એને કામ કરવું પડે હા ના ના ભરાઈને જ કરવું પડે આમાં યાદ રવિવાર હતો ને તો આ ભાઈ લાખમાં આવી ગયા હું જો આવડા હા જો હવે આ બીજું બાદ તો ભરાવા આવ્યું છે ભાઈ આ ઘઉંમાં તો થોડા બગલા બેઠા ધોરા 2-3 હા જો બગલું જો શું કરે છે જોવો તો જા હમું જોયા આમ જા હમું જોયા એ શું કરે જો બીજું બગલો અહીંયા બેઠું આ શું કરે હે ક્યાં જોવે હા શાંતિથી બેઠવા ના એક જો અહીંયા ક્યાં જાય જો આ પડકે વાઈ કાક ખાઈ જો શું ખાતું ત્યાં
હવે અહીંયા બેઠું આમ જો મિત્રો આ ગામમાં વહી ગયો ને તો કેટલું ઘડીકમાં ખાલી કરી નાખ્યું. થોડુંક જ વધવા દીધું. કેટલા ફોન કર્યા ત્યારે આવ્યો એમ માંડ આવ્યો એમ આવ્યું હતા ટ્રેક્ટર વાળો હતો ને ગામમાં લઈને ગયો હતો ને એટલે મોડું થઈ ગયું ન કરતા આવી જાય. મિત્રો હવે આ બધા જો અહીંયા થોડુંક બાકી રહ્યું છે ઢગલા અહીંયા કેવડો મોટો ઢગલો હતો એ તમે જોયો જ હશે. ખાલી કર્યું નથી. આ બાજુ આ કુંવરનો ઢગલો આવડો ઢગલો કુંવરનો કરી નાખ્યો. હજી ચાલુ જ છે. થોડુંક હવે બાકી રહ્યું છે જો જાજુ બાકી રહ્યું નથી. થોડુંક બાકી રહ્યું છે. કેવીક મજા આવે છે. સબસ્ક્રાઇબ કરો તો ફૂલ મજા આવે. એટલે મિત્રો એને કીધું છે તો હવે કરી નાખ્યો. આ બાજુ આ નાનું ટ્રેક્ટર હતું નહીં પણ એ આવી ગયું છે ભરાય છે સીધું લારીમાં જ. એટલે ઉપાધિ જ નહીં કાંઈ ભરવા નહીં. પછી ઘેરા જઈને સીધું ખાલી થઈ જાય. જો હજી ચાલુ જ છે. થોડુંક બાકી જો તમને આખું બતાવી દો જો અહીંથી. હા થોડુંક બાકી છે. આ કુંવર ઢગલો કેટલો થઈ ગયો છે. પેલા જરાક અમથો હતો કેટલો થઈ ગયો આમ મોટો જબર. આમ તો જો આ બધા હાઈટ થયા કુંવરનો. વાહ એટલા જ વેદા હે જો. અને હવે એટલા બાસકા ભરાઈ ગયા જો અહીંયા બેઠા એટલા બધા બાસકા ભરાઈ ગયા. કેટલા હે 1 2 3 4 5 6 7 બાસકા હે. લારી એટલી ભરાણી હે જો. આમાં ડાયરેક્ટ ઘઉં નીકળે છે. જોઈ લેવા ઓરિજિનલ ઘઉં ડાયરેક્ટ નીકળે છે. જો આ ગામડાની મોજ. આ બધા હજારમાં મીઠા રાખે. હવે થોડાક જ વિધા ઘઉં પૂરા થોડાક જ વિધા. હવે મારું શ્રેણી જા આમાં જો હાલો કે તો આમાં કરી દે. શું કર્યો છો? લાઈક કરી દેજો. લાઈક કે આમ આને આમ કરવાનું જો આમ લાઈક કરજો કે આવ્યો છે. જો મિત્રો ફાઇનલી છેલ્લા બીજા પૂરા વૈધા છે. હવે છેલ્લા બીજા પૂરા વૈધા છે. જો એક પૂરો વૈધો છેલ્લો નાખી દે. હવે નાખી દો. જો હવે આ ચોખ્ખું દેખાય. જો આના જો આમાં નાખવાના હોય પૂરા કેવા ખુલ્લા હોય. હા ખુલ્લા રાખે. જો અંદર રહી ગયું. ફાઇનલી અમારે ગામ હતા એ બધા નીકળી ગયા. છેલ્લું જ છે આ બધી પૂરું થઈ ગયું. જો છેલ્લું જે નીચે પડ્યું હોય ને એ ડુંડિયું લઈ લેવાની એટલે બધું આવી જાય. નાખ દો હવે. ઓમ નાખો હાથે જ નાખ. લગડું વહી જાય છે અંદર. એમ ન હોય હાથે જ નાખો. એમ નહીં હાથેથી. હવે
આવડું હાથે નાખવું પડે ના કે લુગડું હોય જાય અંદર. હા બધું ઓટોમેટિક જ હોય. અહીંયા જો કુંવરનો ઢગલો કેવડો મોટો થઈ ગયો. હવે આ ચલકજાનું હે એ નાખી દે. અને અંધારું થઈ ગયું તમને એટલું બધું દેખાતો ને આમાં સુરજ દાદા કે દેખાય તમને સુરજ દાદા હેઠે વહી ગયા છે જો ફૂલ વિડીયો બધું આવી જ જવું છે વિડીયો કઈ બાકી જ ન રહે. એમ બહુ ઠાયકો નથી ને જરાય ફૂલ થાકી રહ્યો. થાકી ગયા તડકાના મંડાઈ પડ્યા બપોરના હાઈ પડી ગયા જો દી આદમી જો ક્યાં લગે 2 વાગ્યાના એક જ ધારા વાડી કાઢી અમે બપોરના તારકાના થાકી રહ્યા ને અને મરી 2 વાગે નહીં 3:30 વાગે આવ્યા હતા. જૂઠો હે નકો જૂઠો હે 3:30 વાગે આવ્યા હતા. તોય ત્યારે તડકો કેટલો બધો હોય. લૂ એટલી હોય આ બધામાં આખા ખેતરમાંથી ને આમથી પૂરા ભેગા કર્યા ને પછી આમથી પૂરા ભેગા કર્યા એમાં થાકી ગયા બધા. હવે તો પૂરું થઈ ગયું. હવે તો ઘઉંની લારી ભરાઈ ગઈ છે. ઘઉંનું કરીને હલર આવ્યું પછી ભેગા કર્યા ને બધું કર્યું થાકી રહ્યા છે. હવે જો આ વિડીયો અહીંયા પૂરો કરી. તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. જલ્દીથી નવો વિડીયો આવી જાય.